Hello friends, most welcome in my lecture. Today we will discuss about the expressing or offering advice function. આગળના જે કંઈ લાસ્ટ લેક્ચરમાં આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ એન્ડ મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન્સ બરાબર છે, પછી શોઈંગ પર્પઝ એ વગેરે જે ફંક્શન વિશે માહિતી મેળવી છે. હવે જે માહિતી મેળવવાની છે ફર્સ્ટ જે કંઈ છે કે એક્સપ્રેસિંગ ઓર ઓફરિંગ એડવાઇસ બરાબર છે. આગળની જે કંઈ લાસ્ટ લેક્ચરમાં આપણે માહિતી મેળવી કે જે કન્ડિશન ઇન ધ પાસ્ટ અથવા તો શોઈંગ પર્પઝ, તો શોઈંગ પર્પઝ જે કંઈ છે એટલે કે જ્યારે બી કોઈક વ્યક્તિ પોતાનો હેતુ ઉદ્દેશ દર્શાવે છે ત્યારે આપણે એક્સપ્રેસિંગ શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે તે યુઝ કરીએ છીએ. શોઈંગ પર્પઝમાં જે કંઈ છે તે 3 કે 4 પ્રકારના જે શબ્દો આવે છે કે જેમાં વિથ અ વ્યૂ ટુ છે, ઇન ઓર્ડર ટુ છે, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. એમાં વિથ અ વ્યૂ ટુ પછી કોઈ બી ક્રિયાપદ હોય તે આઈએનજી ના ફોર્મમાં હોય છે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય છે અને ઇન ઓર્ડર ટુ અને સો ધેટ આ બંને શબ્દ પછી જે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ એટલે કે ધેટ પછી હંમેશા જે વાક્ય જે સેન્ટેન્સ હોય છે તે કર્તાથી સ્ટાર્ટ થાય છે અને એની વાક્ય રચના કરતા પછી વર્તમાનકાળ હોય તો કેન અને ભૂતકાળ હોય તો કુડ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. અને એના પર લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી હતી કન્ડિશન ઇન ધ પાસ્ટ, ઇફ અને અનલેસ જે કંઈ છે, હેડ જે કંઈ છે, એમાં 3 પ્રકારની જે વાક્ય રચના હતી. એ રીતે તમારે તે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ પ્રિપરેશન્સ કરવાની છે. એન્ડ લાસ્ટ જે કંઈ લેક્ચરમાં ડિસ્કસ કરી એ પ્રમાણે શોઈંગ પર્પઝ કે જે હેતુ દર્શાવવાનો હોય. હવે જે વાત કરવાની છે કે એક્સપ્રેસિંગ ઓર ઓફરિંગ એડવાઇસ. આમાં એડવાઇસનો અર્થ થાય છે સલાહ આપવી બરાબર છે. આમાં સલાહ કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને સલાહ આપતી હોય બરાબર છે. આપણે કોઈને સલાહ આપવી છે અથવા તો કોઈક વ્યક્તિ આપણને સલાહ આપે છે તો તે વાક્યને આપણે એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ તરીકે ઓળખી શકાય. એટલે કે ઓફરિંગ અથવા તો એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સલાહ આપતી હોય અથવા તો આપણે કોઈને સલાહ આપતા હોય અથવા તો બીજી વ્યક્તિ આપણને કંઈક સલાહ આપતી હોય બરાબર છે, તો તેને આપણે એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ નામના ફંક્શનમાં એડ કરી શકીએ છીએ. કે એડવાઇસનો અર્થ થાય છે સલાહ આપવી બરાબર છે. આમ એમાં 3 પ્રકારના શબ્દો જે કંઈ છે તે આવી શકે છે. કયા 3 પ્રકારના? તો શુડ જે કંઈ છે, પછી ઓટ ટુ છે અને હેડ બેટર. આ 3 પ્રકારના જે કંઈ શબ્દો છે એ 3 પ્રકારના શબ્દો અહીંયા એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ નામના ફંક્શનમાં આવી શકે છે કે જેમાં શુડ છે, ઓટ ટુ છે અને હેડ બેટર છે. હવે એ વાત યાદ રાખવાની છે અહીંયા કે શુડ હોય, ઓટ ટુ હોય કે પછી હેડ બેટર હોય, આ ત્રણેય શબ્દો પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે બરાબર છે. એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું પણ ફોર્મ આવતું નથી, ભૂતકાળનું પણ આવતું નથી બરાબર છે. માત્ર ને માત્ર ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એટલે કે શુડ હોય, ઓટ ટુ હોય કે હેડ બેટર હોય, આ શુડ, ઓટ ટુ અને હેડ બેટર પછી હંમેશા જે કંઈ ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. આમ અહીંયા એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ જે કંઈ એડવાઇસ છે, મીન્સ કે એડવાઇસ એટલે કે સલાહ. એડવાઇસનો અર્થ થાય છે સલાહ, કે જેમાં શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ 3 શબ્દો આપેલા હોય છે બરાબર છે. આમાંથી શુડ દેખાય તો પણ આપણે એને શુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય તો તેને આપણે એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ કહી શકીએ. ઓટ ટુ હોય અને ઓટ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય તો તેને આપણે ઓફરિંગ અથવા તો એક્સપ્રેસિંગ એડવાઇસ કહી શકીએ. હેડ બેટર હોય અને પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય તો તેને આપણે પણ એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ તરીકે નામના ફંક્શનમાં આપણે એડ કરી શકીએ છીએ. હવે અહીંયા 3 પ્રકારના જે કંઈ શબ્દો છે એમાં જુદી જુદી પ્રકારની ખાસિયત છે. એમાં શુડ જે કંઈ છે બરાબર છે, શુડ અને ઓટ ટુ. એ શુડ અમે સલાહ જે કંઈ છે તે બે પ્રકારની સલાહ હોય છે કે એક નૈતિક ફરજવાળી એટલે કે તમારે આ કરવું જોઈએ એમ, અને પેલી જે કંઈ સલાહ હોય છે ભારપૂર્વક એટલે કે તમારે આ કરવું જ જોઈએ. બરાબર, એક્ઝામ્પલ તરીકે યુ શુડ રીડ ડેલી, તારે રોજ વાંચવું જોઈએ. તો એની નૈતિક ફરજ તમે કહ્યું કે તારે વાંચવું જોઈએ, પણ તમે એમ કહો છો કે યુ હેડ બેટર રીડ ડેલી, કે તારે રોજ વાંચવું જ જોઈએ. જ કંઈ છે એટલે કે ભારપૂર્વક સલાહ આપવા માટે હેડ બેટર શબ્દનો યુઝ થાય છે. જ્યારે શુડ અને ઓટ ટુ જે કંઈ છે એ શુડ અને ઓટ ટુ આમ નૈતિક ફરજ એટલે કે સામાન્ય સલાહ આપવા માટે આ શુડ અને ઓટ ટુનો ઉપયોગ થાય છે. અને જ્યારે તમારે કોઈને જ એટલે કે ભારપૂર્વક સલાહ આપવી છે કે તારે આ કરવું જ જોઈએ, તારે વાંચવું જ જોઈએ બરાબર છે, તારે આરામ કરવો જ જોઈએ, તારે ત્યાં જવું જ જોઈએ, તો એ ભારપૂર્વક સલાહ તારે જ્યારે આપવાની હોય છે ત્યારે તમારે હેડ બેટર નામનું જે કંઈ વર્ડ્સ છે તેનો યુઝ કરવાનું છે. અને તમારે કોઈને સામાન્ય સલાહ આપવી છે ત્યારે તમે ક્રિયાપદનું જે કંઈ મૂળરૂપ જે કંઈ છે શુડ
અને ought to નો યુઝ કરી શકો છો અને આ should હોય કે ought to હોય કે હોય બેટર હોય આ બધાના પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવતું હોય છે એટલે કે should હોય ought to હોય અને had better હોય should ought to અને had better પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે should હોય ought to હોય અને had better એમાં કઈ રીતે ઉપયોગ છે તો અહીંયા should અને ought to જે કઈ છે એને સામાન્ય સલાહ આપવા માટે વાપરવામાં આવે છે should અને ought to જ્યારે had better જે કઈ છે તે ભારપૂર્વક સલાહ આપવા માટે બરાબર છે એક્ઝામ્પલ તરીકે તારે મહેનત કરવી જોઈએ એ આપની એક નૈતિક સામાન્ય સલાહ કહેવાય પરંતુ એમ કહીએ આપણે કે તારે મહેનત કરવી જ જોઈએ તો એક ભારપૂર્વક સલાહ આપી એટલે કે ભારપૂર્વક સલાહ આપવા માટે તમારે had better નો યુઝ કરવાનો છે અને સામાન્ય સલાહ માટે આપણે should અને ought to નામનું જે વર્ડ્સ છે તેનું કરવાના છીએ કે એના એક્ઝામ્પલ વિશે જોઈશું તો એક્ઝામ્પલમાં પણ આપણે સમજણ પડી જશે કે એ ભારપૂર્વક સલાહ આપેલી છે ought to અને should થી સલાહ આપેલી છે અથવા તો had better થી સલાહ આપેલી છે આપને ખબર પડી જાય કે જો should જે કઈ છે should અથવા તો ought to થી જો સલાહ આપેલી હોય તો એ એક સામાન્ય સલાહ કહેવાય છે અહીંયા તમે જોઈ શકો છો કે should અને ought to થી વર્ડ્સ ક્યારે વપરાય છે તો એક સામાન્ય સલાહ આપવા માટે આ should અને ought to વર્ડ્સ વપરાય છે અને આ had better ક્યારે વપરાય તો ભારપૂર્વકની સલાહ જ્યારે આપવાની હોય ત્યારે આ had better નામનો જે વર્ડ્સ છે તે યુઝ કરવામાં આવે છે આમ એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસમાં should ought to અને had better આ પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે છે એના પછી ક્રિયાપદનું ing વાળું પણ આવતું નથી કોઈક ભૂતકાળનું રૂપ પણ આવતું નથી SKS વાળું પણ આવતું નથી માત્ર ને માત્ર should ought to અને had better પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે ત્યારે તેને વાક્યને આપણે એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસમાં આપણે કહી શકીએ છીએ કે આ વાક્ય આ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસનું છે આ સેન્ટેન્સ should અથવા તો should પછી મૂળ રૂપ છે ought to પછી મૂળ રૂપ છે અને had better પછી મૂળ રૂપ છે તો તેને આપણે એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ તરીકે કહી શકીએ છીએ હવે એક્ઝામ્પલ જોઈએ હવે અહીંયા એક્ઝામમાં બે રીતે જે પૂછાતું હોય છે કે ફર્સ્ટ તો સેન્ટેન્સમાંથી જે વર્ડ્સ છે તે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે આપણે અને એ વાક્ય એ સેન્ટેન્સ કયા ફંક્શન દર્શાવે છે તે આપણે જાણવાનું છે એટલું જ યાદ રાખવાનું કે જો વાક્યમાં should આવતું હોય ought to આવતું હોય અને had better આવતું હોય અને આ ત્રણ શબ્દો પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો તેને એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ કહી શકાય બરાબર છે જો should હોય ought to હોય અથવા તો had better હોય અને આ should પછી કે ought to પછી કે had better પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ આવતું હોય તો તેને આપણે એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ મીન્સ કે સલાહનું જે ફંક્શન છે એ આપણે ઓળખી શકીએ છીએ મેં એક્ઝામ્પલ જે કહી છે કે I have fever and cold. I have fever and cold. અહીંયા આટલું જ વાક્ય આપેલું હોય છે કે I have fever and cold. હવે તમારે આગળનું જે વાક્ય છે તે જાતે પૂર્ણ કરવાનું છે. હવે અહીંયા લખેલું છે કે I have fever and cold જે કહે છે મને તાવ અને શરદી ના લક્ષણો તો મને તાવ અને શરદી છે મારી પોતાની વાત છે અહીંયા I જે કહી છે એ I કરતા આપેલું છે એટલે કે પોતાની વાત છે તો હવે આગળનું વાક્ય તમારી જાતે લખવાનું છે કે I have fever and cold બરાબર છે મને શરદી અને તાવ છે તો હવે અહીંયા આગળનું જે કંઈ વાક્ય છે તમારે જાતે લખવાનું છે હવે તમે જાતે નૈતિક ફરજ શું દર્શાવો છો તમને તાવ અને શરદી છે તે બરાબર છે તો તમારી નૈતિક ફરજ શું છે તમારી તમે જાતે સલાહ શું આપી શકો પોતાની સેલ્ફ જાતે બરાબર જાતની સલાહ શું આપી શકો તો I have fever and cold મને શરદી અને તાવ છે બરાબર છે તો તમારી સામાન્ય સલાહથી તમારે જો પોતે જ લેવી હોય સામાન્ય સલાહ તો તમે had better યુઝ કરી શકો ભારપૂર્વક માટે had better યુઝ કરી શકો સામાન્ય સલાહ માટે should તો ought to નો યુઝ કરી શકો પરંતુ અત્યારે મને I have fever and cold મને તાવ અને શરદી છે બરાબર છે તો શું કરવું જોઈએ તો I had better test of COVID-19 I had better test of COVID-19 જે કહે છે મને શરદી અને તાવના જે કંઈ તાવ છે તો મારે આ જે COVID-19 નો ટેસ્ટ કરવો જ જોઈએ બરાબર છે અહીંયા had better છે બરાબર છે અહીંયા જે had better જે કંઈ છે તે ભારપૂર્વકની સલાહ આપવા માટે વપરાય છે જો અહીંયા should હોય તો તે એક પ્રકારની સામાન્ય સલાહ કહેવાય કે મને શરદી અને તાવ છે તો મારે જે COVID-19 નો ટેસ્ટ કરવો જોઈએ એમ માત્ર ને માત્ર સામાન્ય સલાહ છે પરંતુ I have fever and cold I had better test of COVID-19 બરાબર છે મને તાવ અને શરદી છે તો મારે COVID-19 નો ટેસ્ટ કરાવવો જ જોઈએ તો કરવો જ જોઈએ જજ કહે છે કે ભારપૂર્વક સલાહ આપવા માટે આપણે had better શબ્દનો યુઝ કર્યો છે કે I જે કહે છે તે કરતા પોતાની જ વાત છે માટે કે I had better test of COVID-19 તો I had better COVID-19 ટેસ્ટ મારે COVID-19 નો ટેસ્ટ કરાવવો જ જોઈએ એટલે કે had better અહીંયા છે માટે had better છે માટે એક ભારપૂર્વક સલાહ આપે છે જો should હોત અહીંયા તો ought to હોત તો એક
શું કહેવાય, એક સામાન્ય સલાહ કહેવાય કે મારે કરાવવો જોઈએ આમ ટેસ્ટ, પરંતુ અહીંયા હેડ બેટર છે એટલે કે ટેસ્ટ કરાવવો જ જોઈએ એવું ભારપૂર્વક અહીંયા હેડ બેટર દ્વારા સલાહ આપી છે. બીજું એક્ઝામ્પલ છે કે ઇન ધીસ પિરિયડ ઓફ લોકડાઉન, ઇન ધીસ પિરિયડ ઓફ લોકડાઉન, આગળનું વાક્ય તમારે જાતે લખવાનું છે. એવું અહીંયા આપેલું છે એક્ઝામમાં કે એક્ઝામ્પલમાં, બરાબર છે, ઇન ધીસ પિરિયડ ઓફ લોકડાઉન, આ જે કંઈ સમયગાળો છે જો લોકડાઉનનો, બરાબર છે, તો શું કરવું જોઈએ લોકડાઉનના સમયગાળામાં, બરાબર છે. હવે તમારે જાતે લખવાનું છે કે આપણે વિચારી શકીએ કે એવરીવન શુડ સ્ટે હોમ, બરાબર છે, બધાને ઘરે જ રહેવું જોઈએ, બહાર જે કંઈ છે નીકળવું જોઈએ નહીં. તો ઇન ધીસ પિરિયડ ઓફ લોકડાઉન, બધા એટલે કે બધાનો અર્થ થાય એવરીવન, તો એવરીવન શુડ નૈતિક ફરજ છે અંદર રહેવાનું, તો શુડ સ્ટે હોમ. તમે અહીંયા હેડ બેટર પણ લખી શકો છો, કારણ કે અહીંયા જે કંઈ અત્યારે ટાઈમ જે કંઈ પિરિયડ ચાલી રહ્યો છે કોવિડ-19 નો, તો એક ખૂબ જ આપણના માટે એક ખરાબ પિરિયડ છે, બરાબર છે. તો એના માટે આપણે એ પણ કરી શકીએ, અહીંયા ભારપૂર્વક સલાહ પણ આપી શકીએ કે જે લોકડાઉનના સમયગાળામાં અથવા તો અત્યારનું જે અનલોક જે કંઈ ચાલી રહ્યું છે એમાં બધાએ જો જરૂર ન હોય તો ઘરે જ રહેવું જોઈએ, પરંતુ અહીંયા આપણે શુડ પણ યુઝ કરી શકીએ છીએ. તો ઇન ધીસ પિરિયડ ઓફ લોકડાઉન everyone should stay home, everyone should stay home, એટલે કે ઇન ધીસ પિરિયડ ઓફ લોકડાઉન, આ જે લોકડાઉનનો સમયગાળો છે તેમાં આગળનું તમારે જાતે લખવાનું, એવું વિચાર્યું તમે કે બધાએ ઘરે રહેવું જોઈએ, તો જોઈએ એટલે કે શુડ આપણે સામાન્ય સલાહ આપવી છે, બરાબર છે. અહીંયા છે ઇન ધીસ પિરિયડ ઓફ લોકડાઉન, આ જે પિરિયડ જે કંઈ છે લોકડાઉનનો, તો તમે શું સલાહ આપશો કે બધાએ ઘરે રહેવું જોઈએ, એક સામાન્ય સલાહ આપી. તો અહીંયા સામાન્ય સલાહ માટે આપણે યુઝ કરવાના છે શુડ, તો એવરીવન શુડ ઘરે રહેવું જોઈએ એટલે કે સ્ટે હોમ, એટલે કે એવરીવન શુડ સ્ટે હોમ. થર્ડ એક્ઝામ્પલ છે કે મિસ્ટર ધ્યાન ઇઝ ડ્રાઇવિંગ ફાસ્ટ, મિસ્ટર ધ્યાન ઇઝ ડ્રાઇવિંગ ફાસ્ટ, હી, આટલું જ વાક્ય આપેલું છે. હવે જે મિસ્ટર ધ્યાન જે કહે છે તે ખૂબ જ ઝડપી ડ્રાઈવ કરે છે, બરાબર છે, ચલાવે છે, તો તેને શું સલાહ આપશો કે તારે ગાડી જે કંઈ છે તે સ્લો ચલાવવી જ જોઈએ, બરાબર છે. એક ભારપૂર્વક સલાહ આપવાની છે, કારણ કે તે કોઈ બી ડ્રાઇવિંગ જે કંઈ છે તે ફાસ્ટ કરે છે, માટે આપણે એની સલાહ આપવાની છે કે તારે જે કંઈ કાર અથવા તો બાઇક જે કંઈ વ્હીકલ છે એ વ્હીકલને તારે સ્લો ચલાવવાનું જ છે, બરાબર છે. જથી તમે એક ભારપૂર્વક સલાહ આપી શકો છો. તો મિસ્ટર ધ્યાન ઇઝ ડ્રાઇવિંગ ફાસ્ટ, હી, હવે ભારપૂર્વક એટલે કે હેડ બેટર, મીન્સ કે હી હેડ બેટર ડ્રાઈવ સ્લો, તારે એને જે કંઈ ધ્યાનને જે કંઈ છે એ જે કંઈ ડ્રાઈવ જે કંઈ છે તે સ્લો કરવી જોઈએ, કરવી જ જોઈએ. અહીંયા હેડ બેટર યુઝ કર્યો છે એટલે કે ભારપૂર્વક સલાહ આપી છે કે ધ્યાને જે ડ્રાઈવ જે કંઈ છે, ચલાવવી જે કંઈ છે તે ખૂબ જ સ્લો જ ચલાવવું જ જોઈએ. આમ ફોર્થ એક્ઝામ્પલ છે કે ઇટ્સ અ કોલ્ડ આઉટસાઇડ, બરાબર છે, બહાર ખૂબ જ ઠંડી છે, ઇટ્સ કોલ્ડ આઉટસાઇડ, આટલું જ વાક્ય આપેલું છે. તો શું કરવું જોઈએ, બહાર વધારે ઠંડી હોય તો આપણે બહાર ન નીકળવું જોઈએ, અથવા તો આપણે જેકેટ, ગરમ કપડાં પહેરવા જોઈએ. આવા જુદા જુદા વિચારો આપણા મનમાં આવી શકે છે. જે વિચાર તમને યોગ્ય લાગે એ તમે કમ્પ્લીટ સેન્ટેન્સમાં યુઝ કરી શકો છો. ઇટ્સ કોલ્ડ આઉટસાઇડ, તો આપણે કહીશું કે બધાએ ઘરે રહેવું જોઈએ, તો જેકેટ પહેરવું જોઈએ. તો ઇટ્સ કોલ્ડ આઉટસાઇડ, વી શુડ, બરાબર, સામાન્ય સલાહ આપીએ છીએ એટલે કે શુડ નો યુઝ કરીએ છીએ. વી શુડ સ્ટે એટ હોમ, વી શુડ સ્ટે એટ હોમ, તો વી શુડ સ્ટે એટ હોમ. અથવા તો આપણે એ પણ કહી શકીએ કે વી શુડ વિયર જેકેટ, વી શુડ વિયર જેકેટ, આપણે જેકેટ પહેરવું જોઈએ. એક સામાન્ય સલાહ આપે એટલે કે શુડ નો યુઝ કરો. તમે અહીંયા ought to નો પણ યુઝ કરી શકો છો, બરાબર છે. પાંચમું એક્ઝામ્પલ છે કે ઓલ ધ સ્ટુડન્ટ્સ, આટલું જ વાક્ય આપેલું છે, બધા જ વિદ્યાર્થીઓએ. હવે તમે બધા જ વિદ્યાર્થીઓ આપણે જોઈ શકીએ કે બધા જ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ, તો નિયમિત પ્રમાણે અથવા તો એમને વાંચવું જ જોઈએ, એમને મહેનત કરવી જ જોઈએ, રોજ ડેલી સ્કૂલે જવું જ જોઈએ, હોમવર્ક કરવું જ જોઈએ, એવા, બરાબર છે, કરવું જોઈએ હોમવર્ક, અથવા તો રીડિંગ કરવું જોઈએ, સ્કૂલે જવું જોઈએ. તો આપણે એ બધી જુદી જુદી પ્રકારની આપણી સલાહો છે સ્ટુડન્ટ માટે. તો આપણે કહી શકીએ કે ઓલ ધ સ્ટુડન્ટ્સ, હવે આપણે સામાન્ય સલાહ આપવી છે તો શુડ મૂકીશું, ભારપૂર્વક સલાહ આપીશું તો હેડ બેટર મૂકીશું. તો અહીંયા સામાન્ય સલાહ લઈએ તો ઓલ ધ સ્ટુડન્ટ્સ, એમને સખત મહેનત કરવી જોઈએ, તો આપણે કહી શકીએ કે શુડ ડુ હાર્ડ વર્ક, બરાબર છે, શુડ ડુ હાર્ડ વર્ક, ઓલ ધ સ્ટુડન્ટ્સ શુડ ડુ હાર્ડ વર્ક. એમ બીજું કેવું હોય કે રીડિંગ કરવું જોઈએ, તો ઓલ ધ સ્ટુડન્ટ્સ શુડ ડુ રીડિંગ, ઓલ ધ સ્ટુડન્ટ્સ શુડ ડુ રીડિંગ. પછી એમ કેવું હોય કે હોમવર્ક કરવું જોઈએ, તો ઓલ ધ સ્ટુડન્ટ્સ શુડ ડુ હોમવર્ક, ઓલ ધ સ્ટુડન્ટ્સ શુડ ડુ હોમવર્ક. આપણે એમ કહેવું છે કે બધા વિદ્યાર્થીઓ સ્કૂલે જવું જોઈએ, તો ઓલ ધ સ્ટુડન્ટ્સ શુડ ગો
સ્કૂલ એવરી ડે, બરાબર છે. અહીંયા શુડ યુઝ કરશે, એવી રીતે તમે ઓટ ટુ પણ યુઝ કરી શકો અને ભારપૂર્વક સલાહ આપી છે કે વિદ્યાર્થીઓ સખત મહેનત કરવી જ જોઈએ, એમને રોજ વાંચવું જ જોઈએ, સ્કૂલે જવું જ જોઈએ, તો તેવી ભારપૂર્વક સલાહ આપવા માટે તમે હેડ બેટરનો યુઝ કરી શકો છો. આમ એક્સપ્રેસિંગ અથવા તો ઓફરિંગ એડવાઇસ નામનું જે ફંક્શન છે તે સલાહ આપવા માટે છે કે જેમાં 3 પ્રકારના શબ્દો આવે છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જો શુડ અને ઓટ ટુ જે કહે છે તે સામાન્ય સલાહ માટે છે અને હેડ બેટર જે કહે છે એ એક પ્રકારની ભારપૂર્વક સલાહ આપવા માટે છે. સો થેન્ક યુ વેરી મચ.